હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આલુ મટર ટોસ્ટ સેન્ડવિચ। તો સૌથી પહેલાં બાફેલા બટાકા લેવાના છે, મેશ કરી લો। ત્યાર પછી કડાઈની અંદર તેલ મૂકી દો। તેલ થઈ જાય એટલે જીરું અને રાઈનો વઘાર કરી લો। મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દો। ડુંગળી થોડી શેકાવા માંડે એટલે આદુ અને મરચાં એડ કરી દો। લીલા વટાણા એડ કરી દેવાના છે, ફ્રોઝન લીધા છે। ત્યાર પછી મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, શેકેલા જીરુંનો પાવડર, ચાટ મસાલો, મરીનો પાવડર એડ કરી અને ચાટ મસાલો થોડોક આગળ પડતો રાખવાનો છે। પછી બાફેલા બટાકા એડ કરી, ચીલી ફ્લેક્સ એડ કરી બરાબર બધું મિક્સ કરી લો। મિક્સ થઈ જાય એટલે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખીને આપણો આ સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈ લો, બ્રેડની ઉપર બટર લગાવી દો। ત્યાર પછી ગ્રીન ચટણીની ઓલરેડી રેસીપી ચેનલ પર આપેલી છે, તો તમે જોઈ અને ગ્રીન ચટણી બનાવી અને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દો એટલે એકદમ ચટપટો ટેસ્ટ આવી જાય। હવે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તો બ્રેડની ઉપર લગાવી દો। પછી આગળ સેન્ડવિચને ચીઝી બનાવવા માટે અહીં આગળ મેં એક ચીઝ સ્લાઇસ ઉમેરી છે, તમે છીનીને ચીઝ પણ એડ કરી શકો છો। ફરીથી ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરી દો। હવે ઢાંકીને અહીં આગળ તવી ઉપર બટર લગાવી, બંને બાજુથી સરસ બટર લગાવી અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધીને શેકી લો। તો આપણું આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગયું છે। તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અમારા પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા।